ગુજરાતમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે નેતાઓ મંત્રીઓ અને મતદારો વહેલી સવારથી મતદાન કરવા પહોંચ્યા છે। ગુજરાતમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે ત્યારે નેતાઓ મંત્રીઓ અને મતદારો વહેલી સવારથી મતદાન કરવા પહોંચ્યા છે ત્યારે વલસાડ લોકસભા બેઠક ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર અનંત પટેલે મતદાન કર્યું છે। મતદાન કરતા પહેલા સુપ્રસિદ્ધ ઉનાઈ મંદિરે દર્શન કરી મતદાન કરવા પહોંચ્યા હતા। મતદાન સમયે હાથમાં સંવિધાનની ચોપડી સાથે રાખીને અનંત પટેલે મતદાન કર્યું હતું। મતદાન બાદ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે કેટલાક લોકો 400 પારની વાત કરીને સંવિધાન બદલવાની વાતો કરે છે, પરંતુ આજે મતદારો પોતાનો કિંમતી મત આપીને પોતાના ઉમેદવારને જીતાડશે। ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે। લોકસભા 2024 નું આજે મતદાનનો દિવસ છે ત્યારે અમે તમામ મતદાતાઓને અપીલ કરીએ છીએ કે સંવિધાન બચાવવાની અમારી લડાઈમાં તમે મતરૂપી આશીર્વાદ આપો અને અનંત પટેલને ભવ્ય મતોથી વિજય બનાવો।